હાય, ગુડ ઇવનિંગ. મારું નામ છે કરણ ડેનિયલ. હું સ્ટેન્ડર્ડ 11th માં સ્ટડી કરું છું. આજે હું તમારી સમક્ષ બુક રિવ્યુ લઈને આવ્યો છું. મારી બુકનું નામ છે હાઉ ટુ ટોક ટુ એનીવન. આ બુકનો ઓથર છે લિયલ ઓન્ડિસ. એ એક એવા બહુ મોટા ઓથર છે જેમણે બહુ સાયકોલોજીકલી સ્ટડી કરી છે. અને જે પીપલ્સ હોય છે, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પીપલ હોય છે, રિચેસ, જે પોલિટિશિયન હોય છે, પછી થેરાપિસ્ટ હોય છે, સાયકોલોજીસ્ટ હોય છે, આવા ઘણા બધા પીપલના માઇન્ડ રીડ કરીને અને ડિફરન્ટ હજી ઘણા નોર્મલ રેજ મિડલ એવા ઘણા બધા પીપલના માઇન્ડ રીડ કર્યા, એ લોકોનું બિહેવિયર જોયું અને એના ઉપરથી આ બુક લખી છે. આ બુકમાં મેઇન તો એવું કહેવામાં આવ્યું છે કે આપણે કોઈ પોલિટિશિયન પાર્ટીમાં જતા કાં તો પછી આપણે કોઈ મીટિંગમાં જતા કાં પછી આપણે કોઈ પાર્ટીમાં જતા તો આપણે ઘણા બધા કોઈ એવા મોટા વ્યક્તિને જોઈએ છે કે એ લોકો બહુ કોન્ફિડન્ટલી વાતો કરતા હોય છે, પણ એ લોકોમાં એવો કોન્ફિડન્સ આવે ક્યાંથી? ના એ લોકો એટલા એજ્યુકેટેડ હોય છે, ના એ લોકો પાસે એટલું વર્ડ્સ હોય છે, તો એ લોકો પાસે હોય છે શું? તો એ જ એવી ઘણી 92 ટ્રિક્સ આ ઓથરે આમાં બુકમાં ડિસ્ક્રાઇબ કરી છે. એ જ ટ્રિક્સમાં અમુક આ બુકમાં છે ને 7 પાર્ટ્સમાં ડિવાઈડ કરેલા છે. ફર્સ્ટ એમાં છે કે આપણે પહેલાં તો કેવી રીતના મળીએ છીએ. સેકન્ડ, આપણે પછી પહેલાં મળી લીધું, પછી હેલો કહ્યું, એના પછી આપણે શું કરવાનું, એના પછી આપણે જે મોટા લોકો છે, મોટા વ્યક્તિઓ છે, મોટા જે પર્સન્સ છે એની સાથે કેવી રીતના વાતો કરવાની, એની સાથે કેવી રીતના આઈ ટુ આઈ કોન્ટેક્ટ કરવાનો, એવી જ રીતના ઘણા બધા છે ટ્રિક્સ આપ્યા છે. એમાં ઓથરે છે ને ઘણા બધા ટ્રિક્સનું નામ લીધું છે. ધ ફ્લડિંગ સ્માઇલ, ધ સ્ટીકી આઈસ, ઇપોક્સી આઈસ, એવા ઘણા બધા છે ને આવા ટ્રિક્સના નામ છે. જેમાંથી એક છે ફ્લડિંગ સ્માઇલ. સપોઝ હવે તમે ક્યાંક એક જગ્યાએ ફરતા હશો અને એક જગ્યાએ કે તમને કોઈ તમારા રિલેટિવ્સ મળી જાય છે, તો તમે અચાનકથી એમના સામે જો નહીં, થોડી વાર બસ આજુબાજુ નજર કરો અને પછી એમનું જ્યારે ધ્યાન તમારા પર જાય અને એના પછી તમારું ધ્યાન એ લોકો પર જશે ત્યારે એ લોકોનું અલગ જ સ્માઇલ હશે, એ લોકોનું એક અલગ જ એક્સપ્રેશન હશે. તો એ એક્સપ્રેશનથી એ લોકો તમારી સાથે છે ને હજી વાત કરવામાં છે ને બેચેન થશે, એ લોકોને હજી મજા આવશે, એ લોકો હજી ઇન્ટરેસ્ટ છે તમારી સાથે વાત કરવામાં. એવી જ રીતે ઘણા બધા છે. એમાંથી બીજું છે નેવર નેગ યોર ઇન્ટ્રોડક્શન. આપણે કોઈ પાર્ટીમાં જઈએ તો ઘણા બધા આપણે નવા પર્સન મળતા હોય તો એ આપણે પૂછતા તમારું નામ શું છે, તમે ક્યાં કામ કરો છો, તમે ક્યાં રહો છો, તો આપણે ડાયરેક્ટલી એ લોકોને કંઈ ના કહેવાય કે તો પછી આપણે ડાયરેક્ટલી કહી દઈશું તો આપણું એ લોકો સાથે છે ને કનેક્શન વધારે રહેશે નહીં. તો આપણે એ લોકો સાથે પહેલાં તો કાઉન્ટર ક્વેશ્ચન કરતું રહેવું જોઈએ અને પછી આપણે એ લોકો સાથે હજી ડીપલી વાત કરવી જોઈએ. હવે એમાંથી બે લાસ્ટ ટોપિક કહીશ. એમાંથી એક ટોપિક છે વોટ્સ ધેટ. તો આપણે જ્યારે પણ કોઈ મીટિંગમાં જઈએ કાં તો કોઈ પાર્ટીમાં જઈએ કાં તો કોઈ ઇવેન્ટ હોય છે એમાં જઈએ આપણે ત્યારે છે ને કંઈક એવી વસ્તુ કેરી કરવી જોઈએ કે કંઈક એકદમ ડિફરન્ટ હોય, ઓસ્પિશિયસ હોય, યુનિક હોય કે બધા જ લોકો જોઈએ તો એ પૂછવા માટે કે આ શું છે, આના બારેમાં શું, આનું નોલેજ શું છે, આનું હિસ્ટ્રી શું છે, આ તમે શેના કારણે વાપરો છો, યુઝ કેમ કરો છો આને. તો આથી છે ને આપણું ઇન્ટરેક્શન વધે, કમ્યુનિકેશન વધે આના એકના લીધે. પછી લાસ્ટ ટોપિક છે મારો કે જ્યારે પણ તમે જાઓ છો ઘરની બહાર કોઈ ઇવેન્ટ માટે, કોઈ પાર્ટી માટે, તો આપણે લેટેસ્ટ જે ન્યૂઝ હોય છે એને એકવાર જોઈ લેવા જોઈએ. તો એ આપણે કામ લાગે કે આપણે અગર કોઈ સાથે કન્વર્સેશન સ્ટાર્ટ કરવું હોય તો આપણે એને કહી શકીએ કે તમે આજે ન્યૂઝમાં જોયું આવું થયું, તમે આજે મેચ જોયું આવું થયું, તો એ સાથે છે ને સામેના વ્યક્તિ સાથે આપણે કન્વર્સેશન ચાલુ કરી શકીએ. તો આવી જ રીતે આમાં ઓથર છે ને 92 સિક્રેટ ટ્રિક્સ એવા આમાં લખેલા છે. તો હું તમને રિક્વેસ્ટ કરીશ કે આ બુક જરૂર વાંચજો. થેન્ક યુ.